ની શરૂઆત થવા જઈ રહી છે. તો આવો આપણી વચ્ચે તમામ માનવંતા મહેમાનશ્રીઓ જ્યારે હાજર છે ત્યારે તેમને શબ્દોથી સ્વાગત પ્રવચન સાથે આવકારવા નિમંત્રણ આપીશ. સભ્ય સચિવ શ્રી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને મેનેજિંગ ડિરેક્ટર GWIL શ્રી મયુર મહેતા સાહેબ. માન્ય શ્રી મયુર મહેતા સાહેબને નિમંત્રણ. પધારેલા તમામ માનવંતા મહેમાનોને શબ્દોથી આવકારે. સ્વાગતમ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીના ઉપસ્થિતિમાં ગુજરાત પાણી પુરવઠા વિભાગ દ્વારા અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના નાવડાથી ચાવણના પાઇપલાઇનના કામના ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલા સૌ મહેમાનોનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ માનનીય મુખ્યમંત્રીશ્રી અહીંયા એમનો સમય આપવા માટે ઉપસ્થિત રહ્યા છે. એમનું હાર્દિક સ્વાગત છે. આદરણીય પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અહીંયા ઉપસ્થિત થયેલ છે. આદરણીય મંત્રીશ્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા એ પણ ઉપસ્થિત થયેલ છે. માનનીય સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, માનનીય ધારાસભ્ય શ્રી કાકડિયા, જેવી કાકડિયા સાહેબ, માનનીય NCUIના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, જિલ્લા વહીવટી તંત્ર અને પાણી પુરવઠા વિભાગના સર્વે અધિકારી કર્મચારીઓ, પ્રેસના સભ્યશ્રીઓ અને અન્ય આ પાઇપલાઇનથી જે પાણી પહોંચવાનું છે એના જે લાભાર્થી પ્રજાજનો છે એ સર્વેનું આ ગુજરાત સરકાર અને પાણી પુરવઠા વિભાગ દ્વારા આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય સાહેબશ્રી. અને હવે પછી હું માનનીય મયુરભાઈ મહેતા સાહેબને જ વિનંતી કરીશ કે તેઓ માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને આજના કાર્યક્રમમાં અભિવાદિત અને સન્માનિત કરી આવકારશે. સભ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ મેનેજિંગ ડિરેક્ટર GWIL શ્રી મયુરભાઈ મહેતા સાહેબ. જોરદાર તાલીઓથી આપણે આવકારીએ આ ક્ષણને, વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. અને હવે પછી નિમંત્રણ આપીશ માનનીય જિલ્લા ભાજપ ટીમના માનનીય MP સાહેબ શ્રી નારણભાઈ કાછડિયા સાહેબને અને સાથે MLA શ્રી કાકડિયા સાહેબને કે તેઓ તેમના વરદ હસ્તે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીનું અભિવાદન સન્માન કરે. ઝડપથી પહોંચાડો વસ્તુઓ. અને ત્યાર પછી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ માન્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબને પણ હું સાદર વિનંતી કરીશ કે તેઓ આ તકે આવી અને માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રીને અભિવાદિત અને સન્માનિત કરશે. અને ત્યાર પછી માનનીય સાહેબશ્રીને જાણકારી આપી દઈએ કે ચાવંડ ચેકપોસ્ટ જ્યારે શરૂ કરવામાં આવી લોકડાઉન દરમિયાન ત્યારે આ જગ્યા ઉપર રહી જેમણે 24/7 સતત અડીખમ કામ કરેલું છે તેવા આ વિસ્તારમાંથી લોકલાડીલા તેવા જીતુભાઈ ડેર સાહેબને હું વિનંતી કરીશ કે તેમના વરદ હસ્તે તેઓ માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને આજના કાર્યક્રમમાં અભિવાદિત અને સન્માનિત કરી આવકારશે. સતત કામ કર્યું છે અને અમરેલી જિલ્લાને કોરોનાથી બચાવવામાં જેમણે સતત પ્રયત્ન કરી સફળતા પ્રાપ્ત કરી છે તેવા શ્રી જીતુભાઈ ડેર સાહેબ. ખૂબ ખૂબ આભાર માનનીય સાહેબ શ્રી. અને હવે આપણે જેમને અભિવાદિત અને સન્માનિત કરવા છે તે અત્યારે જે કામ ખાતમુહૂર્ત તરીકે થવા જઈ રહ્યું છે તે સૌરાષ્ટ્ર વિસ્તારની તરસ છીપાવવા માટે રાજ્ય સરકાર કેટલીક કટિબદ્ધતાથી કામ કરી રહી છે અને તેના
એક મંત્રીઓ એ કઈ રીતે રાત દિવસ જોયા વગર કાર્યરત છે અને તેના માટે આજે આપણે અભિવાદન કરવા જઈ રહ્યા છીએ માનનીય કેબિનેટ મંત્રી શ્રી પાણી પુરવઠા પશુપાલન ગ્રામ ગૃહ નિર્માણ કુંવરજીભાઈ બાવળિયા સાહેબનું હું વિનંતી કરીશ માનનીય કલેક્ટર સાહેબ શ્રી આયુષ ઓક સાહેબને કે તેમના વરદ હસ્તે આજના કાર્યક્રમમાં માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને અભિવાદિત અને સન્માનિત કરી અમરેલી જિલ્લાની કૃતજ્ઞતા વ્યક્ત કરશે. એક પ્રભારી મંત્રી તરીકે રાત દિવસ જોયા વગર જેમણે અમરેલી જિલ્લાને સમય ફાળવ્યો છે, અમરેલીના સુખ અને દુઃખમાં જેમણે સહયોગ આપ્યો છે, તેવા માનનીય મંત્રી શ્રી અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કુટીર ઉદ્યોગના અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી માનનીય શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા સાહેબને આજના કાર્યક્રમમાં ડીડીઓ સાહેબ શ્રી તેજસ પરમાર સાહેબના વરદ હસ્તે આપણે અભિવાદિત કરવા જઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર. અને હવે હું નિમંત્રણ આપીશ આજના આ કાર્યક્રમના અનુસંધાને પ્રથમ વક્તવ્ય માટે માનનીય સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા સાહેબ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે કંઈ કામગીરીઓ અત્યારે કરવામાં આવી રહી છે તેને આપણી સમક્ષ બખૂબી પ્રસ્તુત કરવા માટે નિમંત્રણ આપીએ માનનીય શ્રી નારણભાઈ કાછડિયા સાહેબ. આજે અમરેલીના આંગણે નાવડાથી સાવંડ બલ્ક પાઇપલાઇનના આ ખાતમુહૂર્ત પ્રસંગે અમરેલીના આંગણે પધારેલા એવા ગુજરાત રાજ્યના સંવેદનશીલ, પ્રગતિશીલ અને કાર્યશીલ એવા આપણા લાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, એવા જ આપણા બાજુના જ જિલ્લાના અને બાજુના જ તાલુકા જસદણના ધારાસભ્ય અને જેમણે અમરેલી માટે સતત ચિંતા કરી છે પાણી માટે એવા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, એવા જ આપણા બોલે છે બહુ ઓછું પણ કામ વધારે કરે છે. ચૂંટણીમાં ક્યાંય સભા નહોતી લીધી પણ સતત 2 મહિના સુધી ધારી બગસરામાં ધામા નાખ્યા હતા એવા આપણા પ્રભારી મંત્રી આદરણીય શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા સાહેબ, હમણાં જ દેશની મોટામાં મોટી સહકારી સંસ્થા NCUI નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા ના ચેરમેન તરીકે જેમને જવાબદારી મળી છે કે જે સંસ્થાની નીચે લગભગ દેશની 242 નાની મોટી સંસ્થાઓ એની નીચે કામ કરે છે, એમના ચેરમેન તરીકે જેમને પદ મળ્યું છે અને ઇફકોના વાઇસ ચેરમેન અને નાસ્કોકના ચેરમેન અને અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ચેરમેન એવા આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબ, એવા જ ગુજરાત પાણી પુરવઠા બોર્ડના MD આદરણીય શ્રી મયુર મહેતા સાહેબ, એવા જ આ જિલ્લાના ત્રણેય પાંખના વડા કલેક્ટર શ્રી, SP શ્રી અને DDO શ્રી, તેમજ આ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રી ભાઈ શ્રી વલ્લભભાઈ વઘાસિયા, એવા જ પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી બાવકભાઈ ઉંધાડ, એવા જ પૂર્વ સંસદીય સચિવ આદરણીય હીરાભાઈ સોલંકી સાહેબ કે જેમણે ગઈકાલે જ રાજુલા APMCની ચૂંટણીની અંદર 16 ડાયરેક્ટરોને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવી અને એક પણ જગ્યાએ કોંગ્રેસનું ખાતું નથી ખોલ્યું, એટલે એમને હું અહીંયા સ્ટેજ ઉપરથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એવા જ આપણા નવનિયુક્ત અને હુનાર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને એમની ટીમ કૌશિકભાઈ વેકરિયા, મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવો, અધિકારીગણ અને આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત પ્રેસ મીડિયાના તમામ મિત્રો અને સમગ્ર જિલ્લામાંથી પધારેલા જવાબદાર કાર્યકર્તાઓ અને આગેવાનો, હું આજે માન્ય શ્રી આપણા
પાણીદાર મુખ્યમંત્રી, આમ તો રૂપાણી એટલે રૂ કાઢો એટલે પાણી જ થઈ જાય એવા પાણીદાર મંત્રી આપણા મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણીનો હું ખૂબ ખૂબ જિલ્લાના સાંસદ તરીકે અને અમરેલી જિલ્લાની જનતા વતી જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. આજે સાહેબ, આજે અમારે આ તમારા ખાતમુહૂર્તથી આ જિલ્લાના અમરેલી જિલ્લાથી 5 જિલ્લાને મેં પાણી પૂરું પાડશું. 5 જિલ્લાને અમરેલીમાંથી પાણી મળશે. લગભગ 67 લાખ લોકોને આ યોજનાનો લાભ મળવાનો છે. 67 લાખ લોકોને. સાહેબ, આ લગભગ આપણી પાસે પહેલા અગાઉ 500 mld પાણીની વ્યવસ્થા હતી અને આ 280 mld પાણીનો વધારો થવાનો છે. એટલે લગભગ અમરેલી જિલ્લાના 468 ગામને તો આ પાણી મળે જ છે ઓલરેડી, પણ અન્ય જિલ્લાઓમાં પણ હવે પછી પાણી તો મળતું જ હતું, પણ એમાં વધારો થવાનો છે. મેં હમણાં કીધું ને કે ભાઈ સંવેદનશીલ, પ્રગતિશીલ, કાર્યશીલ વ્યવસ્થા છે, પણ વ્યવસ્થામાં વધારો કરવાનો. કોઈ પણ ગામડાની અંદર કોઈ પણને મુશ્કેલી ન પડે એના માટેનું આગવું આયોજન એટલે રૂપાણી સરકાર. આ પરિસ્થિતિમાં જ્યારે આ સરકાર કામગીરી કરી રહી ત્યારે હું એમને જેટલા પણ અભિનંદન આપું એટલા ઓછા છે. સાહેબ, આજે અમરેલી જિલ્લામાં નલ સે જલની વાત કરું તો લગભગ સાહેબ 2,58,000 નળ કનેક્શન છે. એમાંથી 2,20,000 નળ કનેક્શન ઓલરેડી જોડાઈ ચૂક્યા છે આખા જિલ્લામાં. 38,000 કનેક્શન ખાલી બાકી છે અત્યારે. પણ એ હવે 2 દિવસ પહેલાની મિટિંગ હતી પાણી પુરવઠાની, એની અંદર લગભગ 55 ગામનો નિર્ણય લઈ લીધો છે. 5,000 કનેક્શનો જેટલા આવતા 1-1.5 મહિનામાં પૂરા કરવાના છે અને આવતા 1 વર્ષમાં નલ સે જલનો આખો જિલ્લાનો કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે. ત્યારે જિલ્લાના વહીવટીતંત્રને પણ આ તકે બહુ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વાસ્મો યોજનામાં પણ 2 દિવસ પહેલાની મિટિંગ હતી ત્યારે અમરેલી જિલ્લાના 15 ગામોને વાસ્મો યોજનામાં પણ આવરી લીધા છે. તો આવી અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી આમ તો 1995થી સાહેબ આ જિલ્લામાં પાણી માટે તો એટલી મુશ્કેલી હતી કે આ લાઠીમાં કોઈ દીકરી દેવા તૈયાર નહોતું વિજયભાઈ. આ પરિસ્થિતિ હતી આ પાણીની વ્યવસ્થામાં. લગભગ સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાત અને કચ્છ 3800 થી વધારે એવા ગામડાઓ હતા કે ત્યાં ટેન્કરથી પાણી આપવું પડતું હતું. સાહેબ, આજે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ટેન્કર એ ભૂતકાળ બની ગયું છે. એક પણ ગામમાં ટેન્કરથી પાણી નથી આપવું પડતું. એની વ્યવસ્થા જો કોઈએ કરી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. અને આજે પણ મને આપણા પૂર્વ મુખ્યમંત્રી અને આજે આપણી વચ્ચે નથી પણ છતાં અમને યાદ કરવા પડે એવા કેશુભાઈ પટેલને પણ મારે યાદ કરવા પડે કે 1995માં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને નર્મદાની લાઇનની જે વ્યવસ્થાઓ કરી અને સૌરાષ્ટ્રના સૂકાભટ્ટ ગામડાઓને પીવાનું પાણી માટે આ વ્યવસ્થાઓ કરી. ત્યારથી અત્યાર સુધી ગુજરાતના સમગ્ર ગામડાની અંદર આજે નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી મળે છે તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વ્યવસ્થા થઈ છે. કોંગ્રેસના શાસનમાં તો ડંકીના ખાતમુહૂર્ત થતા હતા, ડંકીના. ત્યારે આજે 744 કરોડ રૂપિયાની પાઇપલાઇનનું અહીંયા ખાતમુહૂર્ત આપણા માનનીય મુખ્યમંત્રી કરી રહ્યા છે. ત્યારે આવા ટાઈમે ઘણી બધી વાત કરી શકીએ જે આ મુખ્યમંત્રીએ જે કામ કર્યું છે એમના અનેક દાખલાઓ આપી શકીએ. હમણાં આપણને ખબર છે 1 મહિના પહેલા અતિવૃષ્ટિમાં સાહેબ, અતિવૃષ્ટિમાં જે સરકારે 1 હેક્ટરે 10,000 રૂપિયાની જે આયોજન કર્યું હતું એમાં 2 હેક્ટર સુધીના 20,000 રૂપિયા જે આપવાના હતા એ અમરેલી જિલ્લામાં 17,000 ખેડૂતોને 299 કરોડ રૂપિયા મળી ચૂક્યા છે. ખાલી 7,000 ખેડૂત બાકી છે. એ થોડું ઘણું આગા પાછું જે કંઈ ફોર્મ ભરવામાં મુશ્કેલી હોય એટલા જ ખેડૂત બાકી છે. તો આજે 300 કરોડ રૂપિયા જેવું તો અતિવૃષ્ટિમાં આ જિલ્લામાં આપણી આ ભારતીય જનતા પાર્ટીની વિજયભાઈની સરકારમાં આપને લાભ મળ્યો છે. કિસાન સર્વોદય યોજના 1 મહિના પહેલા જ આપણે આદરણીય આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન અને ગુજરાતનું ગૌરવ
એવા વડાપ્રધાનશ્રી અને આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે સૂર્યોદય યોજના, સર્વોદય કિસાન યોજનાનું ખાતમુહૂર્ત કર્યું, એમાં 3 જિલ્લાને પાયલોટ પ્રોજેક્ટ ઉપર લીધા, ગીર સોમનાથ, જુનાગઢ અને દાહોદ. તો આજે આવનારા 2022 એન્ડ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોને પણ દિવસના લાઇટ મળે એના માટે પણ આજે આ સરકાર ચિંતા કરી રહી છે. ત્યારે યોજનાઓ વિશે અનેક યોજનાઓ વિશે કેન્દ્ર સરકારની હોય, રાજ્ય સરકારની હોય, એની વિશે વાત કરી શકીએ. નર્મદા ડેમ હોય, જલ સે નલ હોય, આ બધી જ વાત કરી શકીએ. આયુષ્માન ભારત હોય, રામ મંદિર હોય, 370ની કલમ હોય, આ તમામ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી શકીએ. પણ સમયની પાબંદી છે. ત્યારે આજે આ તકે આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીને અમરેલીની જનતા વતી, અમરેલીના એક સાંસદ તરીકે હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે તમે અમરેલી જિલ્લા માટે જે વ્યવસ્થાઓ હતી એ વ્યવસ્થાઓમાં તમે ઉમેરો કર્યો છે, એટલે અમે તમારા ઋણી છીએ. અને આવનારા સમયમાં આ જિલ્લો ભારતીય જનતા પાર્ટીને ક્યારેય પણ પીછેહટ નહીં કરાવે એવી અમે તમને ખાતરી આપી છે. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી નારાયણભાઈ કાચડિયા સાહેબ. આપના સુધી એ પણ માહિતી પહોંચાડીએ કે નાવડાથી ચાવંડ સુધીની 280 MLD ક્ષમતાની 85 કિલોમીટર લાંબી પાઇપલાઇનનું આયોજન હમણાં જ માનનીય સાંસદશ્રીએ જણાવ્યું આપણને કે 5 જિલ્લાઓ રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ઔદ્યોગિક, ગ્રામીણ અને શહેરી વિસ્તારોને અહીંથી પાણી પ્રાપ્ત થવાનું છે. તો આવો, જે આયોજન જેમના ખભે શરૂ થયું છે તેવા માન્ય કેબિનેટ મંત્રી શ્રી પાણી પુરવઠો અને પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ માન્ય શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને આ તકે હાર્દિક નિમંત્રણ આપી સંબોધન માટે સવિશેષ આમંત્રણ. સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇનના આજના આ ખાતમુહૂર્તના પ્રસંગે જેમના અધ્યક્ષ સ્થાને આજનો કાર્યક્રમ છે, જેઓ હમણાં જ જેમના હસ્તક આ ખાતમુહૂર્ત થઈ જવા રહ્યું છે, અને એવા જ ગુજરાતના સન્માનનીય આપણા મુખ્યમંત્રી કે જેમણે હમણાં અહીંયા નારાયણભાઈ કીધું તેમ પીવાના પાણી માટે જેમણે એમ કહેવાય કે ઝુંબેશ ઉપાડી છે. ગઈકાલે વડોદરા જિલ્લામાં, સવારમાં ઉત્તર ગુજરાતમાં અને અત્યારે આપણી વચ્ચે અહીંયા આવ્યા છે એવા સન્માનનીય ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ, આપણા જિલ્લાના, અમરેલી જિલ્લાના પ્રભારી અને મંત્રીમંડળના અમારા આદરણીય સાથી સદસ્ય મોરબી ધર્મેન્દ્રસિંહજી જાડેજા સાહેબ, અમરેલી વિસ્તારના સાંસદ, હમણાં જ આપણને સૌને વિગતે વાત કરવા મોરબી આદરણીય નારણભાઈ, તાજેતરમાં જ જેમના અમરેલી જિલ્લાની જનતાના સહયોગથી, મહેનતથી, પ્રયત્નથી અને ધારી વિસ્તારના તાજેતરમાં જેમને ધારાસભ્ય તરીકે ચૂંટીને અમારી વચ્ચે મોકલ્યા છે એવા જેવી કાકડિયાભાઈ, પૂર્વ મંત્રી આદરણીય અને NCUIના અધ્યક્ષ આદરણીય દિલીપ સંઘાણી સાહેબ, પૂર્વ મંત્રી બાવકુભાઈ, પૂર્વ સંસદીય સચિવ આદરણીય હીરાભાઈ, પૂર્વ મંત્રી આદરણીય VV વઘાસિયા સાહેબ, આપણા ભારતીય જનતા પક્ષના જિલ્લાના તાજેતરમાં જેમને જવાબદારી સોંપાણી જેવા કૌશિકભાઈ વેકરિયાભાઈ, પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ આદરણીય મયુરભાઈ મહેતા, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા SP શ્રી, GWILના ચીફ જનરલ મેનેજર નીરવભાઈ, સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ તાલુકા પંચાયત સદસ્યો, આદરણીય APMCના ચેરમેન શ્રી, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો, સહકારી ક્ષેત્રના આગેવાનો અને જેમને લાભાન્વિત છે એવા આ વિસ્તારના સૌરાષ્ટ્ર, ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, બોટાદ અને પોરબંદર સુધી જેમને લાભ મળવાનો છે, એ પૈકીના અહીંયા ઉપસ્થિત રહેલા અમરેલી જિલ્લાના સૌ સન્માનની આગેવાનો, જનતા જનાર્દન, પ્રેસ મીડિયાના મિત્રોનું ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો,
પ્રથમ તો હું જ્યારે ચાવંડથી ગઢડા અને નાવડા સુધીની બલ્ક પાઇપલાઇનનું જ્યારે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે, આ 5 જિલ્લાના પીવાના પાણીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું, તેમાં ઉમેરો થઈ રહ્યો છે. જે ઘટ પડતી ખૂટ પડતી એ પૂર્તતા કરવા માટે 644 કરોડ રૂપિયાની આ બલ્ક પાઇપલાઇનનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. અને એવા પ્રસંગે રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ આપણી વચ્ચે રહ્યા છે, એટલે હું પાણી પુરવઠા વિભાગના મંત્રી તરીકે અમારા વિભાગ વતી હું એમનો હૃદયથી એમનો આભાર માનું છું અને હું ખુશી વ્યક્ત કરું છું. જેમણે હંમેશા સૌરાષ્ટ્રની જનતાની પીવાના પાણી માટેની ચિંતા કરીને ભૂતકાળમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયેલું હતું, નાવડાથી ગઢડા અને ગઢડાથી અહીંયા ચાવંડ સુધીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું, પમ્પિંગ સ્ટેશનો મારફતે પીવાનું પાણી મળતું, એ પાણી જ્યારે દૂર સુધી વસ્તીને ધ્યાનમાં રાખીને વિસ્તાર વધ્યો છે, માંગ વધી છે, તેને ધ્યાનમાં રાખીને જે આ સમસ્યાઓ ઊભી થઈ હતી એને હલ કરવા માટે અંગત રીતે જેમણે રસ લઈને આપણને આ યોજના મંજૂર કરવામાં અમારા વિભાગને જેમણે હૃદયથી મદદ કરી છે, આદરણીય વિજયભાઈનો હું ફરી હૃદયથી આભાર માનું છું. આ પાઇપલાઇન નાખવાથી આવતા દિવસોમાં જે મેં ભૂતકાળની અંદર આ વિસ્તારમાં કોરોના મહામારીના સમયમાં જે વિસ્તારમાં પ્રવાસ કર્યો ને એ વખતે આ વિસ્તારની માંગ હતી કે અમને પૂરતું પાણી મળતું નથી. આજે પાણી પૂરતું ન મળતું એ સમસ્યા આવતા દિવસમાં આ કામ પૂર્ણ થવાથી હલ થવાની છે. અત્યારના જે આપણું ડી નેટવર્ક છે કે જેથી નાવડા, ગઢડા અને ચાવંડ સુધી જેમાંથી 5 જિલ્લાઓને પાણી અપાય છે, એમાં જે ઘટ છે એ ઘટ પૂરી કરવા માટેનું આ નેટવર્ક નવું પેરેલલ પાઇપલાઇન નાખીને ઊભું થઈ રહ્યું છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારફતે જ્યારે ચાવંડનું આ પમ્પિંગ સ્ટેશન તૈયાર થયું હતું, એ વખતે ભવિષ્યની વસ્તીને ધ્યાનમાં રાખીને આ તૈયાર થયું હતું. પરંતુ જ્યારે સામે વસ્તી વધારો, પીવાની માંગ, ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ, એની સાથે સાથે જ્યારે પીવાના પાણી માટેની ડિમાન્ડ વધી છે, આ બધાને ધ્યાનમાં રાખીને આ ડિમાન્ડ ગેપ પૂરો કરવા માટેની આ યોજના એનો આપણે પૂર્તતા કરી રહ્યા છીએ. ખાસ કરીને જ્યારે અત્યારે અહીંયા આપણને ચાવંડથી જે પીવાના પાણી માટેની જરૂરિયાત છે એ 767 MLD જેટલી છે. આપણને અત્યારનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ 500 MLD જેટલાનું છે. એમાં 280 MLDનું જે ઘટ છે એ પૂર્તતા થવા માટેની આ યોજના સાકાર લઈ રહી છે. અને એના ભાગરૂપે આપણે અહીંયા આદરણીય મુખ્યમંત્રીના આ ખાતમુહૂર્ત થવાનું છે. અત્યારે જે આપણે પાઇપલાઇનનું કામ થવાનું છે એમાં નાવડાથી શરૂ કરીને ગઢડા સુધી એટલે 52 કિલોમીટર, ગઢડાથી અહીંયા ચાવંડ સુધીનું 33.5 કિલોમીટર, એટલે લગભગ 85 કિલોમીટરની જે આ પાઇપલાઇન બલ્ક પાઇપલાઇન નખાવવાની છે, MS પાઇપલાઇન, જે કામ પૂર્ણ થતાની સાથે આ વિસ્તારની જે પીવાના પાણીની માંગ છે પૂર્તતા આપણે કરી શકશું. નાવડા ખાતે અને ગઢડા આ બંને ખાસ કરીને જ્યાં પમ્પિંગ મશીનરી, એનું પંપ હાઉસ અને જે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘટતું હશે એ પૂર્ણ કરવા માટેનું, ત્યાર પછી અહીંથી ચાવંડ ખાતેનું જે વધારાનું પમ્પિંગ સ્ટેશન અને એની સાથે સાથે સંપ ઊભો કરીને આવતા દિવસમાં જ્યારે પીવાનું પાણીની આ યોજના પૂરી થશે પછી 280 MLD જેટલું પાણી ઘટશે આપણને પૂરતું મળશે, જેના લીધે જેનો ખર્ચ લગભગ હમણાં અહીંથી કીધું એમ 644 કરોડ જેટલો એ ખર્ચ થવાનો છે. અને એ કામ પૂર્ણ કરવા માટેના 20 મહિના માટેનો સમય એટલે કે 2022 જૂન 2022 સુધીમાં આ કામ પૂર્ણ કરવા માટેનું આયોજન છે. જેને 10 વર્ષ સુધી આ મરામતને નિભાવણી જે આ યોજનાનું માધ્યમ જેના મારફતે સાકાર થઈ રહ્યું છે એ એજન્સી કંપની 10 વર્ષ સુધી એની મરામતને નિભાવણીનું કામ કરવાના છે. ખાસ કરીને આ યોજના પૂર્ણ થતાની સાથે બોટાદ જિલ્લાના ગઢડા ચાવંડ સ્ટેશન, અમરેલી જિલ્લાના બાબરા, પછી ધારી સાવરકુંડલા વિસ્તાર, જુનાગઢ જિલ્લાના જુનાગઢ અને ભેસાણ વિસ્તાર, રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી અને જામકંડોળના વિસ્તાર અને પોરબંદર વિસ્તારના જે છે રાણાવાવ, કુતિયાણા, પોરબંદર, આ ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તારોમાં જ્યાં જ્યાં પીવાના પાણીની ખેંચ છે એ પૂર્ણ થશે.
આના કારણે લગભગ 1298 જેટલા ગામડાઓને લાભાન્વિતને આનો જે કંઈ ઘટ છે એ પૂર્તતા થશે. 36 શહેરો અને ખાસ કરીને 67 લાખ જેટલી જે વસ્તી છે એમને જે પીવાના પાણી માટેની ખેંચ છે એ પીવાના પાણીની ખેંચ આ યોજના સાકાર થતા આપણે પૂર્ણ કરી શકીશું. ખાસ કરીને રાજ્ય સરકારે જે છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણી માટેની ચિંતા કરી છે એ મારે નહીં ભૂલવું જોઈએ કે ખાસ કરીને આ ક્ષેત્રમાં પીવાના પાણીના ક્ષેત્રમાં 2 નંબરનું કામ થયું હોય તો આ વખતે રાજ્ય સરકારમાં થયું છે. ભૂતકાળની અંદર પીવાના પાણી માટે વાર્ષિક બજેટોમાં જે જોગવાઈ થતી એમાં 1000 અથવા તો 1500 કરોડ સુધીની જે કામો થતા આ વખતે 1 એપ્રિલથી એટલે આ ચાલુ વર્ષની અંદર લગભગ રાજ્ય સરકારના બજેટની અંદરથી જે કંઈ ખર્ચ થયો છે એમાં 8,05,000 કરોડ જેટલી રકમના કામો મંજૂર થયા છે. એમાંથી 4,04,500 કરોડના વર્ક ઓર્ડર અપાણા છે, એના કામ લગભગ પ્રગતિમાં છે. આ રીતે રાજ્ય સરકારે જે પીવાના પાણી માટેની ખાસ કરીને યોજનાઓ ઊભી કરી છે એમાં હું ફરી ધન્યવાદ આપીશ રાજ્ય સરકારમાં આદરણીય મુખ્યમંત્રીને, જેમણે પીવાના પાણી માટે ખૂબ મહત્વ આપ્યું છે. ભૂતકાળની અંદર જ્યારે પીવાના પાણી માટેની સૌરાષ્ટ્રના વિસ્તારમાં કહીએ તો જે પીવાના પાણીની ગ્રીડ તૈયાર કરી છે અને આંતરિક પીવાના પાણીની જે સુવિધાઓ ઉપલબ્ધ કરી છે એને કારણે જ અમને નારાયણભાઈ કીધું તેમ અમરેલી જેવા જે સૂકા વિસ્તારો હતા, સૌરાષ્ટ્ર અને કચ્છના જે સૂકા વિસ્તારો હતા એ વિસ્તારોની અંદર પીવાનું પાણી આ પાણી પુરવઠાની જે ગ્રીડ તૈયાર થઈ છે એને કારણે આજે છેલ્લા ગામડાઓ સુધી પીવાનું પાણી મળતું થયું છે. કદાચ જો આ ગ્રીડ તૈયાર ન થઈ હોત તો આવતા દિવસોમાં જે હમણાંથી વાત થઈ તેમ કેટલાય ગામડાઓ ખાલી થઈ હોત પીવાના પાણીના અભાવને કારણે. એ સ્થિતિ પૂર્તતા કરવા માટે રાજ્ય સરકારે ખૂબ અને પીવાના પાણીની ચિંતા કરી છે. ખાસ કરીને હમણાંથી વાત થઈ તેમ જે નલ સે જલ યોજના એના માધ્યમથી પણ પીવાના પાણી માટે છેવાડાના ગામડાઓ સુધી પૂરતું પાણી મળે, આંતરિક વ્યવસ્થા પૂરી ઊભી થાય એના માટે રાજ્ય સરકારે સતત ચિંતા કરી છે. લગભગ 91 લાખ ગામડાઓમાંથી 73.98 લાખ જેટલા ગામડાઓની અંદર આ આંતરિક નલ સે જલની યોજનાનું કામ સાકાર થયું છે અને આગામી 2021 સુધીમાં લગભગ 100% ગામડાઓની અંદર આ આંતરિક વ્યવસ્થા એટલે કે નલ સે જલ પીવાનું પાણી પૂરતું મળી રહે એ માટે રાજ્ય સરકારે સતત ચિંતા કરી છે. અમારા પાણી પુરવઠાના વિભાગના અધિકારીઓને અને હંમેશા આદરણીય મુખ્યમંત્રી એમને સતત માર્ગદર્શન આપતા રહ્યા છે, એમનું પ્રોત્સાહનને બળ મળતું રહ્યું છે. આમ આગામી દિવસમાં અમે પીવાના પાણી માટેનું જ્યારે ખાસ કરીને દરિયાઈ કિનારાની અંદર મુશ્કેલી ન પડે એ માટે અહીંથી અમને માનનીય મુખ્યમંત્રી સાહેબ કહે છે, પણ હું ચોક્કસ કહીશ કે દરિયાનું ખારું પાણી છે એને મીઠું કરીને સૌરાષ્ટ્રના કિનારાના વિસ્તારોની અંદર અહીંથી ઘોઘા હોય, સૂત્રાપાડા હોય, દ્વારકા હોય કે પેલી બાજુ કચ્છની અંદર હોય એ વિસ્તારની અંદર પીવાનું પાણી ઘણી વખત પહોંચાડવામાં મુશ્કેલી પડે છે. એવા વિસ્તારોની અંદર પણ ડિસેલિનેશનના માધ્યમથી આવા 5 પોઈન્ટ ઊભા કરીને પીવાના પાણી માટે એનો વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેનું આદરણીય મુખ્યમંત્રી અમને ખૂબ મહત્વ અને પ્રોત્સાહન આપ્યું છે. એટલે પછી વિશેષ સમય નહીં લેતા હું ચોક્કસ એટલું કહીશ કે રાજ્યના મુખ્યમંત્રી જે આપણા સૌરાષ્ટ્રના છે અને સૌરાષ્ટ્રના જે પીવાના પાણી માટેની સતત ચિંતા એણે કરી છે એના ભાગરૂપે આવતા દિવસમાં આ જે કંઈ વૈકલ્પિક વ્યવસ્થા થઈ રહી છે એ વૈકલ્પિક વ્યવસ્થા પણ આપણા માટે સૌરાષ્ટ્ર માટે આશીર્વાદ રૂપ બની રહેવાની છે. ફરી હું એટલું ચોક્કસ કહીશ કે જ્યારે આ યોજના અગાઉ ભૂતકાળની અંદર બની હતી એ વખતે પૂરતા પ્રમાણમાં નાવડા, ગઢડા અને ચાવંડ સુધી જે પૂરતું પાણી નથી મળતું એ પૂરતું પાણી મળે એના માટેની 644 કરોડની આ યોજના સાકાર કરવામાં એટલું જ મહત્વ જેને કહીએ માનનીય મુખ્યમંત્રી શ્રી આપણને મદદ કરી છે. એટલે હું ફરી સૌરાષ્ટ્રના વિસ્તારના પ્રતિનિધિ તરીકે એટલું ચોક્કસ કહીશ કે પીવાના પાણી માટે આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ જેમણે ચિંતા કરી એના ભાગરૂપે આપણને જૂનાગઢ અને 5 જિલ્લાઓમાં આગામી દિવસમાં લગભગ 67 લાખ જેટલી વસ્તીઓને ખૂબ આ એક આશીર્વાદરૂપ આ યોજના બની રહેવાની છે. એટલે ફરી વિશેષ નહીં કહેતા આજના પ્રસંગે આદરણીય મુખ્યમંત્રી આ પ્રસંગમાં ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત કર્યું અને અમારા વિભાગ પ્રત્યે હું એમને ફરી હૃદયથી આભાર માનું છું. આપ સૌનો આભાર. ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આપનો. આપે ખૂબ વિગતવાર તમામ માહિતી લોકો સુધી પહોંચાડી છે અને હવે આ ખાતમુહૂર્તના અનુસંધાને એક યોજનાકીય ફિલ્મનું પ્રસારણ પણ આવો આપણે સર્વે નિહાળીએ. ભારત સક્ષમ અને સબળ નેતૃત્વથી વિકાસની નવી ઊંચાઈઓને આંબતો દેશ. ભારતનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. ગુજરાતના અને દેશના વિકાસમાં સૌરાષ્ટ્રનું યોગદાન ખૂબ મહત્વનું છે. આઝાદીની લડતથી લઈને રાજ્યના કૃષિ, ઔદ્યોગિક
અને પર્યટન જેવા ક્ષેત્રોમાં સૌરાષ્ટ્ર અજોડ છે. સ્વભાવે પાણીદાર એવો સૌરાષ્ટ્ર વિસ્તાર ભૂતકાળમાં અનેક અછત જેવી પરિસ્થિતિઓનો સામનો કરી ચૂક્યો છે, જેથી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડના નિર્માણનો વિચાર કર્યો. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળની શરૂઆતથી જ રાજ્યવ્યાપી બલ્ક પાઇપલાઇન નેટવર્કના કામોને વેગ મળ્યો અને આજે પણ વિકાસના આ કામો અત્યંત ગતિ સાથે આગળ વધી રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છના રાજ્યવ્યાપી નેટવર્કને વધુ સક્ષમ બનાવવા વર્ષ 2011માં જળ સુરક્ષા માટે ઢાંકીથી 3 બલ્ક પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની કુલ ક્ષમતા 1500 MLD છે. ઢાંકી હેડવર્ક્સ રાજ્યનું પીવાના પાણી માટેનું સૌથી મોટું હેડવર્ક્સ છે અને સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારનું પાણીયારું બની ગયું છે. વિકાસની આ ગતિને વધુ વેગ આપ્યો છે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ અને દૂરંદેશી સરકારે. તેમની સાથે જ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સમગ્ર ગુજરાતના લોકોને નિયમિત પીવાનું પાણી મળે તે માટે સતત ચિંતિત હોય છે. તેમની સંવેદનશીલતા અને દૂરંદેશીતાથી સૌરાષ્ટ્ર વિસ્તાર માટે પીવાના પાણીની કાયમી વ્યવસ્થા રૂપે સાયન્ટિફિક ધોરણે ભવિષ્યની માંગ ગણવામાં આવે. ભવિષ્યની માંગના પરિણામોને લક્ષ્યમાં લઈને રાજ્ય સરકારે નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇનનું નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે નાવડાથી ચાવંડ સુધીની બલ્ક પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. આ પાઇપલાઇનનું નિર્માણ રૂપિયા 644 કરોડના ખર્ચે થશે, જેની દૈનિક ક્ષમતા 28 કરોડ લીટર છે. આ યોજના પૂર્ણ થયેથી બોટાદ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 1298 ગામો અને 36 શહેરોની ભવિષ્યની 67 લાખની વસ્તીને પૂરતું પીવાનું શુદ્ધ પાણી મળી શકશે. આ યોજનાના કામો પૂર્ણ થયેથી લાભાર્થી વિસ્તારને આગામી વર્ષો માટે પીવાના પાણીની કાયમી સુવિધાઓ મળી રહેશે. લોકોને ઘર આંગણે શુદ્ધ, પૂરતું અને નિયમિત પીવાનું પાણી મળી રહેવાથી તેમના જીવન ધોરણમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે. તેમના ઘરે આવતું પાણી તેમના માટે સમૃદ્ધિનો સંદેશો લઈને આવશે. નાવડાથી ચાવંડ સુધીની આ પાઇપલાઇનના ખાતમુહૂર્તથી આ સમગ્ર વિસ્તાર પાણીદાર બનવાની દિશામાં અગ્રેસર બની રહેશે. સૌરાષ્ટ્રના ગામે ગામ ઘેર ઘેર પાણી પહોંચાડાશે. સંવેદનશીલ સરકાર, પાણીદાર સરકાર, ગુજરાત સરકાર. જોરદાર તાલીઓથી આપણા સર્વેના ઉદ્ધાર માટે જે કામગીરી થઈ રહી છે તેનું એક દ્રશ્યાંકન અહીંયા જે રજૂ કરવામાં આવ્યું તેને વધાવી લઈએ. અને હવે માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના વરદ હસ્તે ઈ તકતીનું અનાવરણ કરવામાં આવી રહ્યું છે. ડિજિટલ શક્તિ એ આપણને ક્યાં સુધી પહોંચાડે છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ એ ડિજિટલી ખાતમુહૂર્ત કરી રહ્યા છે. ઈ તકતીનું અનાવરણ. પાણી પુરવઠા વિભાગ હસ્તકની બોટાદ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 1298 ગામો અને 36 શહેરોને આવરી લેતી રૂપિયા 644.08 કરોડની નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત શ્રી વિજયભાઈ રૂપાણી માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું. મુખ્ય મહેમાનો શ્રી કુંવરજીભાઈ બાવળિયા માનનીય મંત્રી પાણી પુરવઠો, પશુપાલન, ગ્રામ અને ગૃહ નિર્માણ, શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા માનનીય રાજ્ય કક્ષાના મંત્રી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા, ગ્રાહકોની બાબત, કુટીર ઉદ્યોગ તથા શ્રી નારણભાઈ કાછડિયા
माननीय संसद सभ्य। आभार। वंदे मातरम। ઈ તકતીનું અનાવરણ પૂર્ણ થયા બાદ આવો હવે પછી આપણે નિમંત્રણ આપવા જઈ રહ્યા છીએ આપણા સર્વના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ આ તકે રૂપિયા 644 કરોડના ખર્ચે શરૂ થઈ રહેલી નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન યોજનાના ખાતમુહૂર્ત પ્રસંગે પ્રજાજોગ સંબોધન માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ। મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના પાણી પુરવઠા મંત્રી માન્ય શ્રી કુંવરજીભાઈ, અમરેલી જિલ્લામાં સતત ધ્યાન આપનાર સક્રિય પ્રભારી મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહભાઈ જાડેજા, અમરેલીના લોકપ્રિય સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા, ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને કોઓપરેટિવ ક્ષેત્રના માહિર પૂર્વ મંત્રી શ્રી દિલીપભાઈ સાંઘાણી, પૂર્વ મંત્રી શ્રી વીવી વઘાસિયા, શ્રી બાવકુભાઈ, તાજેતરમાં જ ખૂબ જંગી બહુમતીએ જીતીને પુનઃ ધારાસભ્ય બનેલ છે એવા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા, પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ, જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ શ્રી કૌશિકભાઈ, બોર્ડના સચિવ મનીષભાઈ, કલેક્ટર શ્રી, સૌ આગેવાનો, ભાઈઓ અને બહેનો, આજે લગભગ 650 કરોડના ખર્ચે 750 MLD પાણીની ક્ષમતા બને એ માટેની આજે ચાવનમાં આપણે બલ્ક પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ। બલ્ક પાઇપલાઇન સૌરાષ્ટ્રના લોકોને ગાંડા કરે, કારણ કે સૌરાષ્ટ્રે કદી પાણીની છૂટ જોઈ નથી, કાયમ અછતમાં જ સૌરાષ્ટ્રના લોકો રહ્યા છે। સૌની યોજના જેમ જેમ આગળ વધતી ગઈ, લગભગ 2021 અંત સુધીમાં પતી જશે, 115 ડેમ ભરાઈ જશે, જોડાઈ જશે। જે ડેમમાં પાણી પાઇપલાઇનમાંથી બલ્ક પાઇપલાઇનમાંથી આવતું હતું, મને બરોબર યાદ છે કે આપણે, હું જ્યારે મુખ્યમંત્રી થયો ને પહેલો કાર્યક્રમ, જો કે મુખ્યમંત્રી થયા પછી પહેલી વહેલી મંજૂરી આ સૌની યોજનાના કામને મેં આપેલી કે જેથી કરીને સૌરાષ્ટ્ર હવે ન પાણિયું ન કહેવાય, સૌરાષ્ટ્ર પાણીદાર હતું અને રહેશે। ત્યારે મેં પહેલો કાર્યક્રમ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મચ્છુ આજી 3માંથી મચ્છુમાં સૌની યોજનાનું પાણી વહેતું કર્યું હતું। ત્યારે નરેન્દ્રભાઈએ ચાપ દબાવી તો આમ નદીમાં ઘોડાપુર, પત્રકારો તણાઈ જાત બચાવવા પડ્યા। અને એ વખતે છાપામાં એ બહુ આવ્યું હતું કે ફોટો ટીવી વાળા લેતા હતા, એને ખબર નહોતું કે પાણી આટલું બધું ધસમસતું આવશે, એને બચાવવા પડ્યા। એટલે બલ્ક પાઇપલાઇન એટલે આખે આખી નદીને ઉલેચીને લઈ આવતી હોય છે। ખરા અર્થમાં કહીએ તો નેવાના પાણી મોભે ચડાવી છે। અને આ એટલા માટે શક્ય બન્યું જ કે આ સંકલ્પ અશક્યને શક્ય કરવું એ તો જેનામાં તાકાત હોય, હિંમત હોય,
એ જ કરી શકે. નર્મદા તો અનાદિકાળથી હતી. નર્મદાના પાણી અનાદિકાળથી દરિયામાં વયા જતા હતા અને વર્ષોથી સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા પાણી વગર તળવળતું હતું. હિજરત કરી નાખવી પડે એવા દિવસો પણ આપણે જોયા છે. અને મૂળ મેં કીધું એમ એક સ્વપ્ન અને કરવાનું સાહસ અને હિંમત એ 56ની છાતીવાળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હતું અને એને કારણે આખી યોજના ચાલુ થઈ. આજે આપણે આ યોજનાને પૂર્ણતાના રૂપમાં પહોંચાડી રહ્યા છીએ. અગાઉ કોંગ્રેસની સરકાર 50 વર્ષ સુધી હતી ત્યારે સૌરાષ્ટ્ર પાણી માટે વલખા મારતું હતું અને સૌરાષ્ટ્રના જ આગેવાનો સત્તા ઉપર હતા. અરે રાજકોટમાં 87માં પાણીની ટ્રેન લાવવી પડી હતી અને રાજકોટને 4 દિવસે એકવાર પાણી મળતું હતું અને એ પણ લિમિટેડ. સૌરાષ્ટ્રના 22 ડેમોમાંથી પાણી લાવવા પડતા હતા. પાણીના રમખાણો થતા હતા અને ટેન્કરોનું રાજ ચાલતું હતું. ટેન્કર ઉપર તો જબરી બેન જ પાણી ભરી શકે, કાચી પોચી તો માથા ફોડીને આવે. અને ટેન્કરમાં ભ્રષ્ટાચાર પણ એટલો ચાલતો હતો. 50 ટેન્કર આવ્યા હોય ને 200 ટેન્કર લખાય. આ ત્રાસ બધો સહન સૌરાષ્ટ્રે કર્યો જ છે અને એમાંથી આ સૌરાષ્ટ્રને બહાર કાઢવાનું બીડું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ લીધું અને આજે આપણે એ સ્વપ્નને સાકાર કરી રહ્યા છીએ. તમે કલ્પના કરો 750 MLD કેટલા કરોડ લીટર થાય? 75 કરોડ લીટર. 75 કરોડ લીટર પાણી એક સાથે આવશે. 750 MLD એટલે 75 કરોડ લીટર પાણી. અને એ એટલા માટે જરૂરિયાત છે કે અહીંથી બોટાદ, જુનાગઢ, અમરેલી આ જિલ્લાને પાણી અહીંથી મોકલવામાં આવશે. પરેશભાઈ ધાનાણી ઘણી વખત બોલે છે કે અમે તો ડેમ બનાવ્યા, તમે નવા ડેમ ક્યાં બનાવ્યા? અરે ભાઈ, ડેમ બનાવ્યા પણ કોઈ દી ભરાતા હતા? ડેમમાં પાણી આવ્યું એ લોકો સુધી પહોંચતું હતું? એનો હિસાબ આપો ને. અમે લોકોએ આ સૌરાષ્ટ્રના 115 ડેમ ભરવા માટે યોજના બનાવી અને કાયમી સોર્સ આપ્યો કે જ્યાં નર્મદાના આશીર્વાદ કદી ખૂટવાના નથી, જ્યાં દરિયામાં પાણી કદી ખૂટવાનું નથી. એ નર્મદા પાઇપલાઇન અને ડિસેલિનેશન દ્વારા સૌરાષ્ટ્રની જનતાને અમે સિક્યોર કરવા માંગીએ છીએ. દરિયો કદી ખૂટવાનો નથી અને નર્મદા કદી ખૂટવાની નથી. અને એના બંનેનું સંયોજન કરી અને સૌરાષ્ટ્ર કાયમ પાણીવાળું રહે એટલા માટે આ બધી મહેનત કરીએ છીએ. ભાઈઓ બહેનો, સૌરાષ્ટ્રની જનતા, સૌરાષ્ટ્રના ખેડૂતો એને શુદ્ધ પીવાનું પાણી મળે, સિંચાઈનું પૂરતું પાણી મળે તો સૌરાષ્ટ્રના જનતાના, ખેડૂતોના કાંડામાં એટલી તાકાત છે કે વિકાસને પણ પરાકાષ્ઠા સુધી પહોંચાડી શકે, દુનિયાની ભૂખ ભાંગવે એટલું ધાન પેદા કરવાની તાકાત પણ એનામાં છે. એને પાણી અને વીજળીનું આયોજન વ્યવસ્થિત થાય એ જ આવશ્યકતા છે. અને એટલા માટે આ વ્યવસ્થાપન, ગુડ મેનેજમેન્ટ, ગુડ ગવર્નન્સ, નેવાના પાણી મોભે ચડાવવા આ કામ આપણે શરૂ કર્યું છે. અને એ કામ હવે 1-2 વર્ષમાં પૂરું થવાનું છે. મેઘ વરસે કે ન વરસે
મેઘરાજાની કૃપા હોય કે ન હોય, સૌરાષ્ટ્રના લોકોને હિજરત કરવી ન પડે એટલા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં જ મારો આ 6ઠ્ઠો કાર્યક્રમ છે. કોરોનાના સંક્રમણ વચ્ચે આપણે વિકાસને અટકાવવા દીધો નથી. કોરોનામાં પણ સારામાં સારી વ્યવસ્થા, ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય, ઓછામાં ઓછા લોકો મૃત્યુ પામે, એવી સુંદર આયોજન રાજ્ય સરકારે કર્યું છે. હવે વેક્સિન આવવાની છે તો એ પણ બધે છેલ્લે સુધી પહોંચી જાય એનું આયોજન પણ ચાલી રહ્યું છે. લોકડાઉનના સમયને બાદ કરતા છેલ્લા 4-5 મહિનામાં જ લગભગ 19,500 કરોડ રૂપિયાના કામ, એના ખાતમુહૂર્ત અને લોકાર્પણો થઈ રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં 1976 કરોડ રૂપિયા એના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી રહ્યા છીએ. આપણે સવારે બનાસકાંઠામાં હું સીપુ દાંતીવાડા યોજના એનું કામ કરીને આવ્યો છું. ગઈકાલે ડભોઈમાં કાર્યક્રમ થયો, વડોદરા જિલ્લામાં પાણી પુરવઠાનો જ કાર્યક્રમ હતો. સવારે સુરતમાં કાર્યક્રમ થયા, સુરત ગ્રામ્યમાં કાર્યક્રમ કર્યા. ઉમરપાડા, કપરાપાડા વિસ્તારના પાણીની ચિંતા કરી છે. અને ગુજરાતને પાણીદાર બનાવવું હશે તો આ મહેનત કરવાની આવશ્યકતા છે. સંભાવનાઓ પૂરે પડેલી છે. અશક્યને શક્ય કરવું પડે એટલા માટે આ મહેનત કરવાની આવશ્યકતા છે. હું મારા પાણી પુરવઠા બોર્ડ, સિંચાઈ, એના એન્જિનિયરોને પણ અભિનંદન આપું છું કે એ લોકોએ જે મહેનત કરી છે. ઢાકી પમ્પિંગ સ્ટેશન કે જ્યાં નર્મદાની મેઇન કેનાલ આવે છે સૌરાષ્ટ્રના આંગણે, ત્યાંથી આખા સૌરાષ્ટ્ર કચ્છમાં પાણી જાય છે. એ ઢાકી પમ્પિંગ સ્ટેશન પણ જોવાલાયક છે. એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન છે. અને મેં કીધું ને, આખી નદી એ આવતી હોય અને એ નદીને લિફ્ટ કરવી, લગભગ કેટલા માળ ઊંચું? 50 માળ, 100 માળથી વધારે ઊંચું લિફ્ટિંગ, અને એનાથી પછી સૌરાષ્ટ્રમાં આ પાણી બધું છોડવાનું. તો કલ્પના કરો કે વિચાર પણ અશક્ય લાગે કે નદીને લિફ્ટ કરવી અને ત્યાંથી આખા સૌરાષ્ટ્રમાં છોડવું પાણી. એ કામ ઢાકીમાં થઈ રહ્યું છે ને એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન છે. દેશના બધા રાજ્યોમાંથી ટેકનિકલ સ્ટાફ જોવા આવે છે કે આ ગુજરાતે કેવી રીતે કર્યું છે અને આપણે શક્ય બનાવ્યું છે. અને એના આધારે આ બલ્ક પાઇપલાઇનો કે જેમાં માણસ હાથ ઊંચો કરે તો એ ઉપર અડે નહીં, એવડી મોટી પાઇપલાઇનો. અને એ વખતે વિધાનસભામાં કોંગ્રેસના મિત્રો કહેતા હતા કે આ પાઇપલાઇનમાં પાણી કંઈ આવવાનું નથી, હવા આવશે હવા. અને જ્યારે સૌની યોજનાના 50 ડેમમાં પાણી છોડાઈ ગયા, એની હવા નીકળી ગઈ છે. અને વાસ્તવમાં પાણીના ધોધ આપણે જે તે ડેમમાં છોડ્યા છે. ભાઈઓ બહેનો, પાણી જ પ્રગતિની નિશાની છે. પાણી વગર પ્રગતિનું અશક્ય છે. અને અમરેલી જિલ્લો એનો પ્રગતિ થાય, અમરેલી જિલ્લાનો પણ ઔદ્યોગિક, સામાજિક, શૈક્ષણિક વિકાસ થાય, એટલા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. અને એની પ્રાથમિકતા એ પાણી છે. ને આ 54 પાઇપલાઇન એ અમરેલીના પ્રગતિના દરવાજાઓ ખોલનારી પાઇપલાઇન બનશે. કારણ કે અમરેલીને પાણીની આવશ્યકતા છે. વરસાદ 2-4 વર્ષે પડે, ક્યારેક ન પણ પડે, અને પાછું જે છે તે એને બદલે વરસાદ પડે કે ન પડે ચિંતા નહીં. અને અમરેલી, બોટાદ, જુનાગઢ એને પૂરતું પાણી મળી રહે એટલા માટે આ નાવડા 54 પાઇપલાઇન આપણે આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે. આવનારા દિવસોમાં વડાપ્રધાનની જે ઈચ્છા છે કે 2000, એને તો 26 કીધી છે અને ગુજરાતે નક્કી 2022 કીધું છે
કે 2022 સુધીમાં તમામ ઘરમાં નલ સે જલ, તમામ ઘરમાં શુદ્ધ પાણી મળે. સૌરાષ્ટ્રના લોકો હવે ડંકી અને બોરના પાણી ન પીવે. સાર, ફ્લોરાઇડ એવા પાણી પી પીને દાંત પીડા થઈ ગયા, હાથી પગા થઈ ગયા ઘણાને, પથરીના રોગ સૌરાષ્ટ્રમાં વધારે થયા. એ બધું હવે બંધ થશે અને શુદ્ધ પાણીથી માણસની તંદુરસ્તી પણ બરાબર રહે એ માટેના આ બધા પ્રયત્નો છે. એક વખત માણસ તંદુરસ્ત હશે તો એની પૂરી કાર્યક્ષમતા એના પોતાના કુટુંબ માટે અને રાષ્ટ્રના નિર્માણ માટે ઉપયોગી બનશે. અને એવા ઉમદા હેતુથી આ આખી વ્યવસ્થા ગુજરાતમાં આપણે કરી રહ્યા છે. ગુજરાતનો કોઈ પણ ભાગ પાણી વગર ન રહે અને પાણીના આધાર ઉપર વિકાસ કરતો થાય એ રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. આજે આ સુંદર કામ થઈ રહ્યું છે ચાવંડમાં, અને ચાવંડ, અમરેલી એ આપણા પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતા એમનું વતન છે, કવિ કલાપીનું વતન છે. અને આ પણ અમરેલી એ પણ વિકાસની ઝળહળતી જ્યોત અહીંયા પણ જલતી રહે એના માટે પાણી એ પ્રથમ આવશ્યકતા છે અને આપણે આગળ વધારી રહ્યા છીએ. આપ સૌને આજના દિવસે શુભકામનાઓ. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય સાહેબશ્રી. અને હવે કાર્યક્રમને અંત તરફ દોરી જઈ રહ્યા છીએ. નિમંત્રણ આપું છું આભાર વિધિ માટે. માનનીય કલેક્ટર સાહેબ શ્રી આયુષ ઓક સાહેબને આભાર વિધિ સંપન્ન કરશે. આજના પાણી પુરવઠાના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીનું હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે સાહેબ આપ અમરેલીમાં પધાર્યા અને આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી. માન્ય વડાપ્રધાનશ્રીનું નલ સે જલનું જે સ્વપ્ન છે એને સાકાર કરવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રી એમની નિર્ણાયક નેતૃત્વ હેઠળ આવા સમગ્ર રાજ્યમાં પાણી પુરવઠાના કામોનું ખાતમુહૂર્ત કરી રહ્યા છે. રાજ્યના માન્ય પાણી પુરવઠા મંત્રીશ્રી એમનું પણ હું આભાર વ્યક્ત કરું છું. એમની સીધી દેખરેખ હેઠળ આવા તમામ કાર્યક્રમો થનાર છે. આપણા જિલ્લાના માન્ય પ્રભારી મંત્રીશ્રીનું પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી. એમને જિલ્લાના વહીવટીતંત્રને સતત જિલ્લાના સર્વાંગીણ વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. જિલ્લાના તમામ પદાધિકારીઓ, માન્ય સાંસદશ્રી, માન્ય એનસીયુઆઈના ચેરમેનશ્રી, ધારાસભ્યશ્રી, માજી ધારાસભ્યશ્રીઓ, માજી મંત્રીશ્રીઓ અને પક્ષના નવા ચૂંટાયેલા હોદ્દેદારોનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે પૂરતું યોગદાન આપ્યું છે. GWIL, GWSSB અને જિલ્લાના તમામ વિભાગોના અધિકારી અને કર્મચારીઓને હું અભિનંદન પાઠવું છું કે આપ સૌએ આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. પોલીસ તથા આરોગ્ય વિભાગના પણ તમામ કર્મચારીઓનું હું ખાસ કરીને આભાર વ્યક્ત કરવા માંગુ છું કે આ કોવિડની સમગ્ર ગાઈડલાઈનનું કાર્યક્રમ દરમિયાન આપે પાલન કરવા બદલ સફળતા મેળવી છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રોનો આભાર. એમને જિલ્લા તંત્રને સતત સહકાર આપ્યો છે. જિલ્લામાં અને જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા તમામ પદાધિકારીઓ, હોદ્દેદારો અને આગેવાનોનો પણ હું ખૂબ આભાર માનું છું કે આપ સૌએ આ કાર્યક્રમમાં આવીને અમને ઉત્સાહવર્ધન કર્યું છે. ફરી એકવાર હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. હવે માનનીય સાહેબ શ્રી જ્યારે આપણી વચ્ચેથી પ્રસ્થાન લઈ જશે ત્યાર પછી આપણે અહીંથી જ્યારે નીકળીએ ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે બહાર નીકળવાનું છે. આપ સર્વે જાણો છો. પોલીસ ડિપાર્ટમેન્ટને સહયોગ આપશો આપ સર્વે. જે રીતે એક એક વિભાગમાંથી આપને બહાર મોકલવામાં આવે અને ક્રમિક રીતે વચ્ચે ક્યાંય પણ ટોળા વળ્યા વગર આપે જવાનું છે. પત્રકાર મિત્રો આગળના ભાગમાં